ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્ટેટના ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધના લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્લ પિયર્સનની રીતો કમ્પ્લીટ કરી હતી. હવે ચેપ્ટરની છેલ્લી એક રીત બાકી રહે છે જેનું નામ છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. હવે ક્રમાંક ક્યારે આપવામાં આવે છે એટલે કે આ જે પદ્ધતિ છે એનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે તો જ્યાં કોઈપણ માહિતીનું સંખ્યાત્મક વર્ણન ન થઈ શકતું હોય ત્યારે, એટલે કે જેના ગુણધર્મને આધારે તમારે નક્કી કરવું પડતું હોય ત્યારે ક્રમ આપવા પડે છે. અહીંયા જે વાત કરી છે, જ્યારે ગુણાત્મક ચલનો અભ્યાસ કરવો હોય ત્યારે ક્રમાંક સહસંબંધની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે સુંદરતા. હવે સુંદરતા તમે જુઓ, એના ક્રમ આપવા પડે. તમે એવું ના કહી શકો કે આની સુંદરતા 50% છે. પ્રામાણિકતા, આવડત, વક્તૃત્વ, આ બધું તમે ક્રમ વડે ડિસાઇડ કરી શકો છો કે કોને કેટલો ક્રમ આપવો છે. આને તમે એવું ના કહી શકો કે ભાઈ સંખ્યામાં કે ભાઈ આનો 50 છે, આનો 52 છે, આનો 51 છે, એવી રીતે તમે દર્શાવી શકતા નથી. એટલે કે જેટલા પણ દાખલા આપણે હવેના ગણીશું એમાં ક્યાંક ને ક્યાંક આવા તમને ચલ આપેલા હશે. આવા ચલને સંખ્યાત્મક સ્વરૂપે માપી શકાતા નથી. તેઓને ગુણવત્તા અનુસાર ગોઠવી ક્રમ આપી શકાય છે. હવે એનું સૂત્ર છે R બરાબર 1 6 સિગ્મા d સ્ક્વેર અપોન n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1. દાખલામાં તમને 1 આપેલો હશે, -6 પણ આપેલો હશે. સિગ્મા ડી સ્ક્વેર તમારે શોધવાનું છે મિત્રો. n દાખલામાં આપેલો હશે, n સ્ક્વેર માઇનસ 1 આપેલું છે. તમારે ખાલી શોધવાનું છે સિગ્મા ડીનો સ્ક્વેર. તો ડી સ્ક્વેર શોધ્યા પહેલાં તમારે ડી શોધવો પડે. અને ડીનું સૂત્ર તમને અહીંયા મેન્શન કરેલું છે, ડી બરાબર rx માઇનસ ry. એટલે કે rx એટલે કે રેન્ક ઓફ એક્સ અને રેન્ક ઓફ વાય. જો દાખલામાં ડાયરેક્ટ તમને ક્રમ આપ્યો હોય તો rx અને ryની બાદબાકી કરવાની છે. જો ક્રમ ન આપ્યો હોય તો શું? જ્યારે દાખલામાં ક્રમ આપવાના હોય ત્યારે, એટલે કે આપણે ક્રમ આપવાના હોય, એમને ક્રમ ન આપેલા હોય ત્યારે મેં નીચે લખ્યું છે સૌથી મોટા અવલોકનને 1, ત્યારબાદ તેનાથી નાનાને 2, તે મુજબ ક્રમ આપવાના રહેશે. એનાથી નાનાને 3, એનાથી નાનાને 4. એટલે મિત્રો તમારે ઉતરતા ક્રમમાં ક્રમ આપવાના રહેશે. તો હવે એના માટે અહીંયા કોઈ એક્ઝામ્પલ આપ્યું છે rx ry. આપેલું હોય તો ડાયરેક્ટ લઈશું, ન આપેલું હોય તો પછી આપણે રેન્ક ઓફ એક્સ અને રેન્ક ઓફ વાય આ આપણે કયા નિયમ પ્રમાણે આપીશું? તો આ નિયમ પ્રમાણે આપણે ક્રમ આપીશું. ડી બરાબર rx માઇનસ ry અને ડી સ્ક્વેર બરાબર, એટલે કે ડીનો અહીંયા તમારે સ્ક્વેર કરવાનો રહેશે. એના પછી વાત કરીએ છીએ દાખલા નંબર 1. દાખલા નંબર 1 તમારું સ્વાધ્યાય 2.3માં દાખલા આપેલા હશે. આના 2 બજાર વિશ્લેષકો છેલ્લા કેટલાક સમયમાં કરેલા વિકાસને આધારે 6 કંપનીઓ નીચે મુજબ તમને ક્રમ ઓલરેડી આપેલા છે મિત્રો. તો કંપની છે અહીંયા એક્સની માહિતી એટલે એને કહીશું રેન્ક ઓફ એક્સ, અને આ વાયની માહિતી એને કહીશું રેન્ક ઓફ વાય. આ પરથી બંને વિશ્લેષકોનું મૂલ્યાંકન વચ્ચેનો સહસંબંધાંક શોધો. યાદ રાખજો, ખાલી સહસંબંધાંક કીધું છે પણ અહીંયા તમને ક્રમ આપેલા છે એટલે આને કહેવાય ક્રમાંક સહસંબંધાંક તમારે શોધવાનું છે. તો સૌપ્રથમ એની જે માહિતી તમને આપેલી છે મિત્રો, એ આપણે પહેલાં કંપની, વિશ્લેષક 1, વિશ્લેષક 2, એને આપણે કહીશું રેન્ક ઓફ એક્સ, રેન્ક ઓફ વાય. જે માહિતી આપી છે આપણે એ મુજબ એને દર્શાવી છે. 5, 2, 1, 4, 3, 6. RYમાં 6, 4, 3, 2, 1, 5. હવે બાજુમાં આવશે ડી, rx માઇનસ ry. એટલે કે આ બંનેની બાદબાકી કરીશું. આ બાદબાકી આપણે અહીંયા બાજુમાં લઈશું. 5 માઇનસ 6 એટલે -1, 2 માઇનસ 4 -2, -2, 2, 2, 1 અને 0. આ રકમ ક્યાંથી આવી મિત્રો? તો આ બે રકમ જે કોલમ છે એની આપણે બાદબાકી કરી છે, rx માઇનસ ry. હવે એનો સ્ક્વેર બાજુમાં લઈશું. હવે તમે સ્ક્વેર કરો છો કોઈ પણ પદનો તો માઇનસની નિશાની નીકળી જશે. 1નો સ્ક્વેર 1, 2નો 4, 2નો 4, 2નો 4, 2નો 4, જે આપણે બાજુમાં મેન્શન કરેલા છે. 1નો 1 અને 0નો 0. એટલે આનો મીન્સ આ તમારો સરવાળો છે, સોરી. હવે આનો જે સરવાળો થાય છે એને આપણે કહીશું સિગ્મા ડીનો સ્ક્વેર બરાબર થાય છે 18. તો હવે એને સૂત્રમાં આપણે ફોલો કરીશું. સૂત્ર છે મારું R બરાબર 1 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n સ્ક્વેર માઇનસ 1. તમારો અહીંયા n જે આપેલો છે ને એ 6 છે. કેટલો છે? n બરાબર 6 છે. તો 1 એમના એમ, 6 એમના એમ, સિગ્મા ડી સ્ક્વેર આવ્યો છે 18. એની જગ્યા પર આપણે 18 મૂકીશું. એનની જગ્યા ઉપર 6, 6નો સ્ક્વેર 36 -1. હવે
1 માઇનસ ઉપરનો ગુણાકાર 108, 36 માઇનસ 1 ગુણ્યા 6 એટલે 210, એટલે કે 35 ગુણ્યા 6 થશે અહીંયા નીચે. એ જ રીતે ભાગાકાર કરતાં 108 ભાગ્યા 210, 1 માઇનસ 0.5143. હવે બાદબાકી કરતાં 0.4857 આવે છે, માટે અહીંયા રાઉન્ડ ઓફ કરીને r બરાબર 0.49 લખેલું છે મિત્રો. તો મિત્રો આ દાખલો અહીંયા તમને ક્રમ આપેલા હતા. હવે દાખલા નંબર 2ની વાત કરીએ. દાખલા નંબર 2, એક નિદર્શમાં આપેલ જુદા જુદા ગામોએ સ્વચ્છતા અભિયાન અને બેટી બચાવો અભિયાન અંગે કરેલા કાર્યના આધારે એક અધિકારી તેમને નીચે મુજબ અહીંયા એક શબ્દનો ઉપયોગ કરેલો છે, ક્રમ આપેલો છે. તમને અહીંયા ગામ આપેલું છે, સ્વચ્છતા માટેનો ક્રમ એને કહીશું RX અને બેટી બચાવો માટે કહીશું RY. બંને પરથી કામગીરી વચ્ચેનો સહસંબંધાંક શોધો. ક્રમ આપેલો છે અને સહસંબંધાંક શોધવાનો છે, માટે એને કહેવાય ક્રમાંક સહસંબંધાંક. અહીંયા n બરાબર તમને 9 આપેલો છે. 9 એટલે કે તમને જે ગામની સંખ્યા આપી છે 9 આપી છે, તો એ અહીંયા આપણે લખીશું. બાજુમાં આવશે RX RY, જે માહિતી આપણને અહીંયા આપેલી છે એ આપણે અહીંયા ઊભા કોલમમાં દર્શાવીશું. બાજુમાં આવશે ડિફરન્સ. ડિફરન્સ એટલે તફાવત. આ બંને જે રકમો છે એની બાદબાકી કરીશું આપણે, એટલે કે 4 માઇનસ 6 માઇનસ 2 8 માઇનસ 8 0 7 માઇનસ 5 2 1 માઇનસ 1 0 9 માઇનસ 9 0 5 માઇનસ 7 માઇનસ 2 6 માઇનસ 3 3 2 માઇનસ 4 માઇનસ 2 અને 3 માઇનસ 2 1 અને બધાનો સરવાળો થશે મિત્રો અહીંયા તમારે 0 થશે. બાજુમાં આવશે ડીનો સ્ક્વેર. એ જે રકમ આપી છે એનું બાજુમાં આપણે શું કરીશું? સ્ક્વેર કરીશું. સ્ક્વેર કરીને એનો સરવાળો આવશે 26. ડી સ્ક્વેર તમને અહીંયા મળે છે. હવે એ વસ્તુ આપણે સૂત્રમાં એપ્લાય કરીશું. સૂત્ર છે મારું r બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1. એકનો આપણે એક જ રાખીશું, 6નો 6 જ રહેશે. સિગ્મા ડીનો સ્ક્વેર આવશે 26, જે આપણે એ મૂકીશું. n મને દાખલામાં આપેલો છે 9 અને 9નો સ્ક્વેર કરીશું અને 9 9 81, 81 માઇનસ 1. ઉપર જે ગુણાકાર થશે 6 ગુણ્યા 26 156. હવે 80 થશે નીચે, કારણ કે 81 માઇનસ 1 છે એટલે એની બાદબાકી 80 થશે અને બહાર કૌંસની બહાર છે 9, એટલે 9 ગુણ્યા 80 એટલે 720. હવે આ બંનેની ભાગાકાર કરીશું. એકનો એમનેમ રહેશે. એકને મિત્રો તમારે છેક સુધી એક એમનેમ લઈ જવાનો છે, એની કોઈ પણ સાથે ગુણાકાર સરવાળો બાદબાકી કરવાની નથી. 156 ભાગ્યા 720 0.2167 બાદબાકી કરતાં 0.7833, r બરાબર 0.78. તો મિત્રો આ જે દાખલો આપણે જોયો, આ બે દાખલામાં તમને ક્રમ આપેલા હતા. હવે એવો દાખલો જોઈએ છે કે જ્યાં તમારે ક્રમ આપવાના છે. ક્રમ આપેલા ત્યાં હશે નહીં. તો વાત કરીએ દાખલા નંબર 3. તમારા સ્વાધ્યાયમાં 2.3માં દાખલા આપેલા હશે મિત્રો. કદાચ ક્રમો આડાવડા બોલતો હોય તો તમે જોઈ લેજો. રકમ તમને ચોપડીમાં આપેલી છે. એક રાજ્યની ટાઉન પ્લાનિંગ સમિતિએ કરેલ સર્વે પરથી નીચે મુજબ માહિતી મળે છે. અહીંયા તમને વસ્તી આપેલી છે, શહેર આપેલું છે અને વસ્તી વધારાનો દર 1000માં આપેલો છે. આ માહિતી પરથી શહેરોની વસ્તી અને વસ્તી વધારાના દર વચ્ચે અહીંયા તમને ક્લિયરલી કીધું છે, યાદ રાખજો. આગળના બે દાખલામાં શું હતું? તમને સહસંબંધાંક જ શોધવાનું કીધું હતું, પણ ત્યાં તમને ક્રમ આપેલા હતા. અહીંયા તમને ક્યાંય ક્રમ નથી આપ્યા. જો તમે આટલી માહિતી વાંચી, એમાં ક્યાંય ક્રમ શબ્દનો ઉલ્લેખ કર્યો નથી. એટલે કે અહીંયા તમને એક્સની માહિતી આપેલી છે અને વાયની માહિતી આપેલી છે. આ બે માહિતી તમને અહીં આપેલી છે. તો આના ઉપરથી આપણે ક્રમ આપીશું. તો શહેર ABCDE. હવે હું પહેલી માહિતી લઉં છું એક્સવાળી, એટલે કે વસ્તી, એટલે એક્સવાળી માહિતી મેં લીધી. બાજુમાં હું એનો રેન્ક આપીશ, રેન્ક ઓફ એક્સ. આ હું જાતે આપીશ. તો કેવી રીતે આપવાનો છે? તો સૌથી મોટી સંખ્યા છે એને 1, એનાથી નાનીને 2, એનાથી નાનીને 3, એનાથી નાનીને 4. સોરી, અહીંયા 1 આને આવશે, 2 આને આવશે, 3 મિત્રો અહીંયા મિસ્ટેક કરી છે. અહીંયા 3 આવશે, અહીંયા 4 આવશે અને 8 આગળ 5 આવશે. ઉતરતા ક્રમમાં તમારે ક્રમ આપવાના છે. એ જ રીતે વાયમાં સૌથી મોટી સંખ્યા છે 20, ત્યાં 1, એનાથી નાની સંખ્યા છે 15, એને 2, એનાથી નાની સંખ્યા છે 13, એને 3, એના પછી નાની સંખ્યા છે 10, એને 4 અને 5ની સામે 5. તો મિત્રો આ અહીંયા આપણે ક્રમ અહીંયા આપણે કમ્પ્લીટ કર્યા અહીંયા. એટલે કે રેન્ક ઓફ એક્સ અને રેન્ક ઓફ વાય આ બંને આપણે જાતે લખ્યું છે. અહીંયા ખાલી મિસ્ટેક છે, ધ્યાન રાખજો. આ બેમાં મિસ્ટેક છે. અહીંયા આવશે 3 અને અહીંયા આવશે 4. ઓકે,
તો હવે ડી એટલે આર રેન્ક ઓફ એક્સ અને રેન્ક ઓફ વાયની બાદબાકી થશે. બંનેની બાદબાકી આવશે મિત્રો, આ બંનેની બાદબાકી થશે 1 - 3 એટલે -2, 2 - 1 1, 4 - 4 0, 3 - 2 1 અને 5 - 5 એટલે 0. તો આ અહીંયા તમને ડી મળી ગયો. રેન્ક ઓફ એક્સ અને રેન્ક ઓફ વાયની બાદબાકી આવી. હવે એનો આપણે સ્ક્વેર કરીશું બાજુમાં, તો એનો સ્ક્વેર થશે 4, 2નો સ્ક્વેર 4 માઇનસ ફિગર નીકળી જશે. 1નો સ્ક્વેર 1, 0નો સ્ક્વેર 0, 1નો સ્ક્વેર 1, 0નો સ્ક્વેર 0. ટોટલ અહીંયા મારો આન્સર આવે છે બધાનો સરવાળો 6. એ મારો સિગ્મા ડી સ્ક્વેર આવી ગયો મિત્રો. તો હવે સિગ્મા ડી સ્ક્વેર મળ્યા પછી મારે જે સૂત્ર એપ્લાય કરવાનું છે, r બરોબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1. તો 1નો 1 અહીંયા રિપીટ થશે, 6નો 6 રિપીટ થશે. સિગ્મા ડી સ્ક્વેર આવ્યો છે 6, n મને આપેલો છે 5, 5નો સ્ક્વેર થશે 25. અહીંયા nનો સ્ક્વેર કરવાનો છે, તો 5નો સ્ક્વેર 25 માઇનસ 1. 1 - 6 × 6 36, 5 25 માઇનસ 1 એટલે કેટલા આવશે મિત્રો? 24. 24 × 5 120, એટલે કે 1 - 36 / 120. 36 ભાગ્યા 120 કરતાં 0.3, 1 - 0.3 કરતાં r બરોબર 0.7ની આજુબાજુ તમારો આન્સર આવશે. તો મિત્રો અહીંયા જે દાખલા જે આપણે કમ્પ્લીટ કર્યા એ બધા દાખલા એક્ઝામ માટે અગત્યના છે, માટે ખાસ એની તૈયારી કરવી. એના પછીનો જે દાખલો છે, દાખલા નંબર 4. એક સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓમાંથી લેવાતા 10 વિદ્યાર્થીઓ n તમને 10 આપેલો છે. એક નિર્દેશપતિ નીચે મુજબ માહિતી તમને આપેલી છે. આ માહિતી પરથી વિદ્યાર્થીઓ મેળવેલ ગણિત અને આંકડાશાસ્ત્રની ક્ષમતા વચ્ચે ક્રમાંક સહસંબંધાંક શોધો. એટલે તમારે ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. અહીંયા તમને ગુણ આપેલા છે, ગણિતના ગુણ, આંકડાશાસ્ત્રના ગુણ. અહીંયા તમને ક્રમ આપેલા નથી, તમારે ક્રમ મિત્રો આપવાના છે, આ યાદ રાખજો. તો આ એક્સની માહિતી છે, આ વાયની માહિતી છે, જે આપણે અહીંયા કોષ્ટકમાં નીચે દર્શાવીશું. હવે એક્સ અને વાય આ બે આપણને રકમ આપેલી છે દાખલામાં. તમે જોતા રહેજો તમારી નોટ્સબુકમાં, તમારી ચોપડીમાં તમને બંને રકમ આપેલી છે. હવે એની સામે આપણે ક્રમ આપીશું રેન્ક ઓફ એક્સ અને એમાં રેન્ક ઓફ વાય. એટલે કે એક્સ ઉપરથી એક્સનો રેન્ક આપીશું અને વાય ઉપરથી વાયનો રેન્ક આપીશું. તો આ જે એક્સની મને જે રકમ આપી છે એમાં સૌથી મોટી રકમ છે 98, એની સામે 1. એનાથી જે નાની સંખ્યા છે એ 2, 90. એનાથી નાની સંખ્યા જે તમને આપેલી છે એ છે 82, એના સામે 3. તમારે ઉતરતા ક્રમમાં ક્રમ આપવાના છે. સૌથી મોટી સંખ્યાને 1, એનાથી નાનીને 2, એનાથી નાનીને 3, એનાથી નાની 78 એને 4, એનાથી નાની 75 એને 5, એનાથી નાની 65 6, એનાથી નાની 62 એને 7, એનાથી નાની 39 એને 8, એનાથી નાની 36 એને 9 અને એનાથી નાની 25 એને 10. તો મિત્રો આ આપણે ક્રમ આપી દીધા. 1 થી 10 ક્રમ આપણે આપવાના છે. એ જ રીતે વાયમાં સૌથી મોટી રકમ મને જે આપેલી છે એ છે 91, એની સામે 1. એનાથી નાની સંખ્યા છે 86, એની સામે 2. એનાથી નાની સંખ્યા 84, એના સામે 3. એનાથી નાની સંખ્યા જે તમને આપેલી છે 68, એની સામે 4. એનાથી નાની સંખ્યા જે તમને આપેલી છે એ 62 અને 5. એનાથી નાની સંખ્યા જે તમને આપેલી છે એ 60 6. એનાથી નાની સંખ્યા 58, એની સામે 7. 53 એની સામે 8. 51 એની સામે 9 અને 47 એની સામે 10. તો મિત્રો આ આપણે અહીંયા ક્રમ આપ્યા નહોતા, જે આપણે રેન્ક ઓફ એક્સ અને રેન્ક ઓફ વાયના ક્રમ આપી દીધા. બાજુમાં આવશે ડી બરોબર રેન્ક ઓફ એક્સ માઇનસ રેન્ક ઓફ વાય. એટલે કે 8 - 10 -2, 6 - 8 -2, 7 - 7 0, 2 - 2 0, 3 - 5 -2, 5 - 4 1, 10 - 6 4, 1 - 1 0, 9 - 9 0, 4 - 3 1. બાજુમાં આવશે એનો સ્ક્વેર ડી સ્ક્વેર. 2નો સ્ક્વેર 4, 2નો સ્ક્વેર 4, 0નો સ્ક્વેર 0, 0નો સ્ક્વેર 0, 2નો
-2નો સ્ક્વેર પણ 4 જ થશે. આ બધી માઇનસ ફિગર છે મિત્રો, પણ તમે જ્યારે સ્ક્વેર કરશો ત્યારે બધું પ્લસમાં થઈ જશે. 1નો સ્ક્વેર 1, 4નો સ્ક્વેર 16, 0નો સ્ક્વેર 0, 0નો સ્ક્વેર 0 અને 1નો સ્ક્વેર 1. ટોટલ મારો અહીંયા આન્સર જે આવે છે સિગ્મા ડી સ્ક્વેર એ આવે છે 30. તો મિત્રો અમારું ટેબલ કમ્પ્લીટ થયું. હવે સૂત્રમાં આપણે એપ્લાય કરીશું. r બરોબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1. તો 1 - 6 એમને એમ રિપીટ કરીશું. સિગ્મા ડી સ્ક્વેર આવે છે 30, n છે 10 કૌંસમાં 10નો સ્ક્વેર 100 માઇનસ 1 એટલે 1 એમને એમ રિપીટ થશે. 180 ભાગ્યા હવે પહેલાં બંનેની બાદબાકી થશે. 100 માઇનસ 1 કરીશ એટલે કેટલા આવશે 99 અને બહાર તમને આપેલા છે 10. તો 99 ગુણ્યા 10 એટલે 990. તો 180 ભાગ્યા 990 એટલે 0.1818. 1 - 0.1818 0.8182 એટલે પાછળ 8 છે, આગળ આવશે r બરોબર 0.82. તો મિત્રો આજે દાખલા કમ્પ્લીટ કર્યા. હવે એક પદ્ધતિ આમાં બાકી રહે છે, અવલોકનોમાં ગાંઠ ટાઈ. પણ એ હાલ 70% સિલેબસ આપણે ચલાવી રહ્યા છે, માટે એ હાલ કરવાની નથી. જો કદાચ પછી 100% સિલેબસ રહેશે તો ખાલી એક દાખલો ચલાવવાનો બાકી રહે છે. તો મિત્રો અહીંયા તમારા ક્રમાંક સહસંબંધના મોટા દાખલા મિત્રો અહીંયા આપણે પૂર્ણ કર્યા. હવે એક નાના દાખલાની વાત કરી લઈએ. એમાં તમને દાખલા નંબર પાછળ આપેલો છે સ્વાધ્યાય 2.3માં 7મો દાખલો હશે, 7મો કે 8મો દાખલો. બે નિર્ણાયકો 10 સ્પર્ધકોને, અહીંયા 10 તમને n આપેલો છે, n બરોબર કેટલો છે 10. સ્પર્ધકોએ એક સૌંદર્ય સ્પર્ધામાં ક્રમ આપે છે અને તે પરથી તેમના ક્રમાંકોનો તફાવતોના વર્ગોનો સરવાળો. જો ક્રમાંકોનો તફાવત એટલે ડી થયો, વર્ગ એટલે એનો સ્ક્વેર થયો એટલે તમને આ, અને સરવાળો એટલે સિગ્મા થયો. જો થોડું આ રીતે પડશે મિત્રો. ક્રમાંકોનો તફાવતો એટલે ડી થયો, વર્ગ એટલે એનો સ્ક્વેર થયો અને સરવાળો એટલે સિગ્મા ડી સ્ક્વેર તમને અહીંયા 214 આપેલો છે. n બરોબર તમને અહીંયા 10 આપેલો છે. તો આ પરથી ક્રમાંક સહસંબંધ શોધો. તમારે બહુ સિમ્પલ છે, એનું સૂત્ર તમારે મૂકવાનું રહેશે. r બરોબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1 એનું સૂત્ર છે. હવે એમાં કિંમતો એપ્લાય કરીશું. 1 એમને એમ રિપીટ કરીશું. 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર છે 214 ભાગ્યા n તમને આપેલો છે 10, 10નો સ્ક્વેર 100 માઇનસ 1. ઉપર ગુણાકાર આવશે 1284, નીચે ભાગાકાર આવશે 910. હવે બંનેનો ભાગાકાર કરતાં મને આન્સર મળે છે 1.297. આમાંથી એક બાદ કરતાં એટલે -0.297. હવે આપણે તો 2 પોઈન્ટમાં ડિજિટમાં આન્સર તમારે દર્શાવવાનું છે, માટે r બરોબર 0.30. આ તમારો આન્સર અહીંયા આવે છે. આ નાના 2 ગુણનો દાખલો તમારો પૂછાઈ શકે છે. એના પછી વાત કરીએ, એક છેલ્લો દાખલો અને સારો દાખલો છે મિત્રો, ધ્યાન આપજો. થોડું તમને એમાં કન્ફ્યુઝન રહેશે. 10 વિદ્યાર્થીઓ એટલે n બરોબર મને 10 આપેલો છે. જો કોઈ બી વિષયમાં મેળવેલ ગુણ પરથી ક્રમાંક સહસંબંધાંક 0.5 એટલે તમને અહીંયા r આપેલો છે 0.5. પાછળથી એવી ખબર પડે છે કે એક વિદ્યાર્થીના ક્રમનો તફાવત 7 હોવો જોઈતો હતો, પરંતુ ભૂલથી તેને 3 લેવાયો છે. કેટલો હોવો જોઈતો હતો 7, એટલે કે અહીંયા ખોટી કિંમત 3 લેવાઈ ગઈ છે, સાચી કિંમત 7 છે. હવે તફાવત અહીંયા તમને શબ્દ વાપર્યો છે. તફાવત એટલે શું થયું મિત્રો? ડી. શું થયો? ડી. અહીંયા તમને લખ્યું છે વિદ્યાર્થીના ક્રમનો તફાવત. તફાવત એટલે શું થાય? ડી થાય, ડિફરન્સ કહેવાય. એ અહીંયા ડી તમારો અહીંયા લેવાઈ ગયો છે. સુધારેલ તો ક્રમાંક સહસંબંધાંકની સુધારેલ કિંમતો શોધો. હવે તમારે સુધારેલ કિંમતો ક્રમાંક સહસંબંધાંકની શોધવાની છે, એટલે તમારે r અહીંયા તમને જે 0.5 આપેલો છે એ મિત્રો ક્યાંક ને ક્યાંક ખોટો છે. આપણે સાચો r શોધવાનો છે. તો એના માટે સૌ પ્રથમ પ્રોસિજર છે, યાદ રાખજો. પહેલાં તમારી પાસે અહીંયા સિગ્મા ડી સ્ક્વેર નથી, જે તમારે શોધવું પડે. આવા દાખલામાં તમારે પહેલાં શું શોધવું પડે? સિગ્મા ડી સ્ક્વેર. તો એના માટે આપણે સૂત્ર ફોલો કરીએ છીએ. r બરોબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1. તો આ મને અહીં આપેલો છે 0.5. 1 આપેલો છે, એની જગ્યા પર 1 જ રહેશે. 6ની જગ્યા પર 6 રહેશે. સિગ્મા ડી સ્ક્વેર આપેલો નથી, જે મારે શોધવાનું છે. n મને દાખલામાં આપેલો છે 10. હું nની સ્થાન ઉપર એની કિંમત મૂકું છું. હવે 0.5 = 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર ભાગ્યા આનો ગુણાકાર થઈ ગયો 990 બાદ બાકી કર્યા પછી. હવે જે આખું પદ છે એ ઉઠાઈને આ બાજુ લઈ દઉં છું એટલે પ્લસ થઈ જશે, માઇનસ છે, અને 0.5 એ પ્લસ છે, આ બાજુ લઈશ એટલે માઇનસ થઈ જશે. આ રકમ આવી આ બાજુ એટલે માઇનસ થઈ ગઈ, એટલે સિગ્મા ડી સ્ક્વેર. હવે 6ને લઈ જઈશું ભાગાકારમાં, આ જે આગળ છે લઈ જઈશું ભાગાકારમાં, અને લઈ જઈશું આપણે ગુણાકારમાં.
એટલે 0.5 ગુણ્યા 990 ભાગ્યા 6 એટલે સિગ્મા ડીનો સ્ક્વેર મને મળ્યો 82.5. આ મને શું મળી ગયો? સિગ્મા ડી સ્ક્વેર મળી ગયો. હવે મારે આ સિગ્મા ડી સ્ક્વેરમાં સુધારા વધારા કરવા પડે અને એના માટે આપણી પાસે સૂત્ર છે, એક તફાવત 7ને બદલે 3 લેવાયો હતો, માટે સિગ્મા ડી સ્ક્વેરની સુધારેલી કિંમત નીચે મુજબ મળે. સિગ્મા ડી સ્ક્વેર, આ કેવો સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર છે, તો એનું સૂત્ર બને છે ખોટો સિગ્મા ડી સ્ક્વેર માઇનસ ખોટો ડી સ્ક્વેર પ્લસ ખોટો પ્લસ સાચો, અહીંયા ખોટો ના આવે, અહીંયા સાચો આવે, સાચો ડીનો સ્ક્વેર. તો 82.5 એ આપણે હમણાં શોધ્યા. ડી સ્ક્વેર ખોટો મને આપેલો છે 3નો સ્ક્વેર, એટલે કે 3 આપેલા છે, એનો સ્ક્વેર આપણે એટલા માટે લઈએ છીએ કારણ કે તફાવત એ તમારો ડી આવે, પણ આપણે તો છેલ્લી રકમ લઈએ છીએ ડીની સ્ક્વેરવાળી, આનો આપણે સરવાળો લઈએ છીએ ને. તો 3નો સ્ક્વેર અને 7નો સ્ક્વેર પ્લસ માઇનસ બાદબાકી કરીશું એટલે મને સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર આવશે 122.5. તમારે સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર શોધવો પડે. આ સૌથી પહેલાં પ્રોસિજર છે. હવે લાસ્ટ સૂત્ર આપણે મૂકી દઈશું. ફરીથી સૂત્ર રિપીટ કરીશું કેમ કે મારે સુધારેલ ક્રમાંક સબંધાંકની કિંમત જોઈતી હતી, તો માટે ફરી સૂત્ર મૂકીશું. R બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n સ્ક્વેર માઇનસ 1. હવે મને સિગ્મા ડી સ્ક્વેર અહીંયા મળી ગયો છે 122.5. હવે એમને એમ રિપીટ થશે. 6 કૌંસમાં 122.5 કૌંસમાં છેદમાં 10 કૌંસમાં 100 માઇનસ 1. હવે ઉપરની જે ગુણાકાર થશે એ 735, નીચે 100 માઇનસ 1 એટલે 99 ગુણ્યા 10 એટલે 990. અને ફાઇનલી મારો આન્સર આવે છે અહીંયા 1માંથી 0.7424 બાદ કરતા. હવે 7424 કેવી રીતે? આ તો બંનેનો ભાગાકાર છે. બાદબાકી 0.2576. R બરાબર 0.26. તો મિત્રો અહીંયા તમારું સંપૂર્ણ સ્વાધ્યાય 2.3 પૂર્ણ થયું. હવે ચેપ્ટરમાં કોઈ નવો પોઈન્ટ્સ બાકી રહેતો નથી. હવે આપણે સ્વાધ્યાય ઉપર પ્રયાણ કરીશું. તો આજનો લેક્ચર મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ.